જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૈન જાગૃતિ સેન્ટર વાંકાનેર જૈન જાગૃતિ લેડીઝ વિંગ વાંકાનેર નિઃશુલ્ક છાસ કેન્દ્ર આજે ચાલુ થાય છે ગ્રીન ચોકમાં. હું તમને પહેલાં લોકેશન બતાવી રહ્યો છું. જો અહીંયા 1 મહિના માટે અહીંયા ચાલુ થવાનું છે. જો આ લોકેશન બતાવું છું. વાંકાનેર ગ્રીન ચોકની અંદરમાં જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જો આ છાસ વિતરણનું આજે નિઃશુલ્ક છાસ વિતરણનું આજે કાર્યક્રમ આજે પ્રારંભ થઈ રહ્યો છે ગ્રીન ચોકની અંદરમાં. હું આપને બતાવું છું, તમે જોઈ જુઓ, તમને ખ્યાલ આવશે. પડે જ ને મુકેશભાઈ, એમ હોય ઝાંઝરની બહુ ટિકિટ વેચી છે. જો આજે છાસ વિતરણ અહીંથી થવાનું છે હમણાં થોડી વારની અંદરમાં જ. આ બધા જ બહેનો જે છે જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે છાસ વિતરણ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. જો ગ્રીન ચોક છે, હું બતાવું છું. આ જો જૂની પોલીસ ચોકી છે એની બાજુમાં છે. રોજ તમને છાસ આ રીતે સરસ મજાની મળવાની છે દરેકને. 30 દિવસ સુધી છાસ વિતરણ અવિરત ચાલુ રહેવાનું છે. હા બોલો, કયો કેટલા દિવસ સુધી રાખ્યો? કઈ 30 દિવસ સુધી જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને જૈન જાગૃતિ વાંકાનેર સેન્ટર દ્વારા નિઃશુલ્ક લોકોને છાસ છે એ પીવડાવવામાં આવશે કાયમ. બરાબર. અને લોકો છે એ આ કડકડતી ઠંડીમાં થોડીક રાહત અનુભવે એટલા માટે થઈને આપણે આ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. સરસ. જો આજે ચાલુ કરવા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આખો મહિનો આ બધે કાર્યક્રમ રહેશે. છાસ વિતરણ થવાનું છે. બધા જો આ જૈન જાગૃતિ સેન્ટર વતી આજે અમે અહીંયા છાસનું ઉદ્ઘાટન કરેલ છે. 1 મહિના સુધી છાસ ચાલવાની છે અને દરરોજની 50 લીટર છાસ જાય છે. અને હું જૈન જાગૃતિ સેન્ટરની અંદર ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન બળવંતરાય પટેલ, જય જિનેન્દ્ર. જૈન જાગૃતિ સેન્ટર વાંકાનેર આજથી લગભગ 10 વર્ષ થયા પ્રમુખ છું વાંકાનેરમાં સેન્ટ્રલ બોર્ડમાં. અને લગભગ દર વર્ષે આ છાસનું વિતરણ કરી છે. ગરમ ભૂસાનું વિતરણ કરી છે. ઓલી છતરીઓ જે બાર ઓલા તડકે તપતા હોય એના માટે છત્રીનું વિતરણ કરી છે. કોઈ પણ ધોરણ 10 ને 11, 12 ધોરણના જૈનોને કોઈને પણ ફીની જરૂર હોય તો અમે પૂરી પાડી છીએ. એ પાય છે. આવો ભાઈ. શું છે કોઠારી? રોડ પર